જય માતાજી મિત્રો, કેમ બધા મજામાં? આજે ફરી આપણે વાડીએ આવી ગયા છીએ. આજે ફરી તમને વિડીયો બતાવું. આપણે ફરી જે રીંગણની વાડી હતી તે ઘણા વિડીયો આપણે જોયા છે, 2-3 મિત્રોએ. તો આજે અમારી વાડીએ આવી ગયા છીએ. આજે રીંગણ પણ લગભગ વીણ્યા છે, તો તમને બતાવી દઉં કે આજે રીંગણ વીણીને ગયા માણસો જોઈ શકો છો. વાડી આપણે રીંગણ વીણેલા છે. આ વાડીના મોટા મોટા રીંગણ દેખાય છે. વાડી જોઈ શકો છો. તો ભરતું માટેના રીંગણ અત્યારે ઘણા લોકોની માંગ છે. ઘણા જો આ જોઈ શકો છો, ભરતું બનાવવું હોય આવા રીંગણ પણ સરસ કામમાં આવે છે. આજે રીંગણ જે વીણ્યા છે તમને બતાવી દઉં છું. આ ઢગલો જોઈ શકો છો રીંગણનો, કે આ જે વીણ્યા છે રીંગણ એના નાના નાના જબલા ભરવામાં આવશે. જોઈ શકો છો આ ઢગલો રીંગણનો. આના જે 15 કિલોના 20 કિલોના પેકિંગ થશે. તો હવે હું તમને લઈ જાઉં આગળ. જે પાલકની ભાજી, ઘણા મિત્રોને ખબર છે કે પાલકની ભાજી ઘણા લોકોએ ગામડામાં રહેતા હશે, એ લોકોએ ખાધી છે. પાલકની ભાજી કેટલી એ હોય છે, તો આજે તમને બતાવું પાલકની ભાજી. મિત્રો, પાલક ઉગી ગઈ છે, પાણી પણ લીધું છે. પાલક નાની છે અત્યારે, જોઈ શકો છો. પાલક આ એક પાલકનો મોટો છોડવો છે મિત્રો. આને પાલક કહેવાય. ફૂટે બહુ આ પાલક. જેમ તમે તેને પાનાને તો પાલક મોટી થાય, પાલક કહેવાય. આ પાલક નાની છે, એ બધી ચાલુ જ થાય છે. સામેથી તમે જોઈ શકો છો. તો એવી રીતે આપણે વાડી આવ્યા છીએ કે ચલો વાડીએ ભાઈ મજા લઈએ વાડીની. જુઓ તો આખી વાડી જોઈ શકો છો. ખરાબ રીંગણ ખરાબ થઈ ગયા હોય, સળેલા હોય રીંગણ ફેંકી દેવાના હોય. સળેલામાં કહેવામાં આવે છે. બહુ સળેલા હોય રીંગણ એ ફેંકી દેવામાં આવે છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. આપણી ચેનલ છે જય મહારાજ આરજેડી, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા દ્વારા મારી ચેનલને મોટિવેશન મળશે. આવી રીતે ફરી વખત આપણે કંઈક નવો વિડીયો પણ બનાવીશું. ત્યાં સુધી મિત્રો બધાને મારા તરફથી જય માતાજી.